વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી વાર્તા 18। દોસ્તો, આ વાર્તાના બે ભાગ પાર્ટ 1 અને પાર્ટ 2 મારી ચેનલ પર અપલોડ કરેલ છે, તો પહેલાં તે વિડીયો દેખી લેવા અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી। દોસ્તો, પ્લીઝ સપોર્ટ પ્રેમની આગ એક ક્રાઇમ સ્ટોરી પાર્ટ 3। વિદ્યા આખરે રાહ જોઈને થાકી એટલે તે પણ કોલેજ જવા નીકળી ગઈ। રસ્તામાં તેણે આમિરને ઘણા કોલ કર્યા પણ આમિર ફોન રિસીવ નથી કર્યો। વિદ્યાને કંઈ સમજ પડી નહીં, પણ એવું લાગ્યું કે આમિર કદાચ કામમાં હશે। બીજા દિવસે વિદ્યા કોલેજ પહોંચીને આમિરને કોલ કરે છે પણ આમિર ફોન રિસીવ કરતો નથી। કંઈક થયું છે એમ માનીને વિદ્યા આમિરની દુકાને પહોંચી। દુકાને આમિર એકલો બેઠો હતો। વિદ્યાને જોઈ આમિરે તેનું મું ફેરવી લીધું। કેમ આમિર, ફોન રિસીવ નથી કરતો? અને આ શું, હું આવી એટલે મું ફેરવી નાખ્યું? હવે મારા પ્રત્યે પ્રેમ નથી રહ્યો કે શું? પ્રેમ તો હજુ છે, પણ તે મને આવી જાણી ન હતી। ગંભીર બનીને આમિરે કહ્યું, તું કંઈ સમજાય તેવું બોલ ને। તને ખબર છે તને મળવા માટે મારે કેટલું રિસ્ક ઉઠાવવું પડે છે? અને જે હોય તે સાફ સાફ કહી દે, ગુસ્સે ભરાઈને વિદાએ કહ્યું। લવ ગાર્ડનમાં મેં તને પોર્ન મૂવી જોઈ ગયો એટલે નવાઈ લાગી, અને તું આટલી હોટ હશે તે મને ત્યારે ખબર પડી। મેં તો તને સાદી છોકરી ગણી હતી। હું તારી જેમ સાદી છોકરી જ છું। અને સાંભળ, પોર્ન મૂવી ક્યારેક જોઉં છું, નહીં કે હું પોર્ન સ્ટાર જેવી છું? વિદ્યાના પ્રેમ સામે આમિર ઝૂકી ગયો। સારું વિદ્યા, ક્યારેક જોવી, પણ રોજ રોજ જોવાથી માનસિક તણાવ વધે છે અને માણસ વિકારવાળો થઈ જાય છે। હવે અહીંથી જા, આપણે કાલે મળીશું, કહી આમિર વિદ્યાને કોલેજ જવા કહ્યું। વિદ્યા તો ખુશ થઈ ગઈ, જાણે કે તેની કોઈ મનોકામના પૂર્ણ થવા જઈ રહી હોય। બીજા દિવસની રાહ જોવા લાગી। તે રાત્રે તો આમિરના સપના જોઈ રહી, અને રાત્રે તેને ઘણા પોર્ન મૂવી જોવાની તેમાંથી માંડ સવાર થયું। કોલેજ પહોંચીને વિદ્યાને આમિરને કોલ કર્યો કે તું અત્યારે અહીં આવ, આપણે કોઈક સેફ જગ્યાએ જઈએ। વિદ્યાનો કોલ આવતા આમિર તેમનું કામ પડતું મૂકીને વિદ્યાને કોલેજ પહોંચ્યો। આજે વિદ્યા કંઈક અલગ જ લાગી રહી હતી। તેના ચહેરા પર જાણે કે પ્રેમ ઉભરાયો હોય એવો ચહેરો કરીને ઊભી રહી। આમિરને કોઈ પાગલ થવા લાગી। બાઇક પાસે આવી એટલે તરત વિદ્યા બેસી ગઈને કહ્યું, ચાલ કોઈ સેફ જગ્યા લઈ જા। બાઇક સ્ટાર્ટ કરીને આમિર ચાલવા લાગ્યો। થોડી બાઇક આગળ ચાલી એટલે આમિરે કહ્યું, બોલ, તું કહે ત્યાં તને લઈ જાઉં। સાચું? હું કહું ત્યાં તું લઈ જઈશ? જિજ્ઞાસા ભર્યા શબ્દોથી વિદ્યાએ કહ્યું। ચાલ બાઇક પર। વિદ્યા પર પાછળ નજર કરી આમિરે જવાબ આપ્યો, હા। તો ચાલ આજે આપણે કોઈ સારી હોટલમાં જઈએ અને હોટલની રૂમમાં મન ભરીને વાતો અને પ્રેમ કરીએ। મન ભરીને વાતો તો આપણે ગાર્ડનમાં પણ કરી શકીએ છીએ, હોટલમાં જવાનું શું કારણ? આશ્ચર્યથી આમિરે સામે સવાલ કર્યો। બહુ સવાલો ન કર, હું કહું છું મારે હોટલમાં જવું છે એટલે જવું છે। તું લઈ જઈશ કે નહીં, બોલ, ગુસ્સે ભરાઈ વિદ્યા બોલી। સારું, ચાલ, હું લઈ જાઉં છું, કહી આમિર એક સારી હોટલમાં લઈ ગયો ને ત્યાં બંને પોતાના પુરાવા આપી એક રૂમ લીધી અને બંને રૂમમાં પહોંચ્યા। બેડ પર વિદ્યા બેસીને આમિરને કહ્યું, આમિર મારી પાસે બેસ, મારે તને ખૂબ પ્રેમ કરવો છે। આમિર વિદ્યાની પાસે બેઠો એટલે વિદ્યા તેની સામે હવસથી નજરે જોવા લાગી। આમિરને ખબર જ હતી કે વિદ્યા મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગે છે, પણ વિદ્યાના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે વિદ્યા જે કહે તે કરતો હતો। વિદ્યા ધીરે ધીરે આમિરની નજીક આવવા લાગી ને તેને ગાલ પર કિસ કરવા લાગી, પછી લિપ પર કિસ કરવા લાગી। આમિર પણ તેનો સાથ આપવા લાગ્યો। આમિર બધું જાણતો હતો કે વિદ્યા પોર્ન મૂવીમાં આવી થઈ ગઈ છે, પણ તે વિદ્યાને સમજાવવા અસફળ હતો ને તે પણ તેના જેવો થઈ ગયો। ધીરે ધીરે બંને પોતાના હોશ ખોઈ બેઠા ને બંને વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ બંધાઈ ગયો। ફિઝિકલ રિલેશન કર્યા પછી પણ બંને હજુ એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા। ત્યાં તો કોઈ એક રૂમનો દરવાજો ખખડાયો। દોસ્તો, હવે વધુ આવતા ભાગમાં। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને